મુંબઈના વડાલા રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મુસાફરી કરતા એક યુવક સાથે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં મુંબઈના વડાલા સ્ટેશન પાસે 24 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું। વડાલા રેલવે સ્ટેશન નજીક એક અકસ્માતમાં ચેમ્બુરના રહેવાસી 24 વર્ષીય મોહન ગોલપ નામના યુવકનું મોત થયું। કોટન ગ્રીનમાં ઇન્ડિગો પ્રેસમાં કામ કરતો મોહન ગોલપ તેના મિત્ર નિખિલ બંસોડ સાથે કોટન ગ્રીનથી ચેમ્બુર જઈ રહ્યો હતો। ત્યારે રાત્રિના 8:40 વાગે ટ્રેન વડાલા સ્ટેશનથી રવાના થઈ હતી। મૃતક યુવાન ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો। જ્યારે ટ્રેન વડાલા બ્રિજને ઓળંગી રહી હતી ત્યારે તે અકસ્માતે પાટા પાસેના પુલ સાથે અથડાયો હતો અને ટ્રેનની બહાર પડ્યો હતો। મુસાફરોને નિખિલ બંસોડે તરત જ આ ઘટનાની જાણ કરી અને ઇમરજન્સી ચેન ખેંચી હતી। ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી। મોહન ગોલપને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે રેલવે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।